કે જીવનની અંદર જે રસ ભરે એ કથા अनुपम औषधि 4 पदार्थ देने वाली है। गाय माता की जो कथा है 4 पदार्थ देवा वाली है। जो इनका गान करता है वो परम परमार्थ को प्राप्त करता है, એટલે કે પ્રાપ્ત થઈ જાય છે પરમાર્થ। ગાય માતાની સેવા કરો ને તમને પરમાર્થની સેવા સમજાઈ જાય। પરમાર્થની સેવા ત્યાર પછી જ તમને જીવનની અંદર એ સેવા કરવાનો અવસર તમને મળે છે, નકર સ્વાર્થની સેવા કરવાનો અવસર મળે। પરમાર્થની સેવા કરવાનો આપણને અવસર ન મળે। એટલે પરમાર્થી જે દેવ છે આપણને ક્યારેય જીવનમાં મળતા નથી, પણ કોઈ પણ સેવા કરવા માટે, ભગવાનને પ્રાપ્તિ કરવા માટે તમારા હૃદયની અંદર પરમાર્થની સેવા જાગે તો જ ભગવાન જાગે છે। યાદ રાખજો, પરમાર્થની સેવા છે। પરમાર્થની સેવા પર એટલે કે બીજાને માટે એમાં તમારો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોય નહીં, ને પરમાર્થની સેવા કહેવાય। કોઈ પણ કથા હોય તો ભલે, આશ્રમ હોય તો ભલે, એની અંદર કરોડોની આવક હોય, તમે કદાચ ને નાખો, તમે દો, તમે સેવા કરો ને એમાં તમારી કોઈ પણ પ્રકારનો કોઈ તમારી આશા ન હોય, અને તો જ તમને પરમાર્થની સેવા થાય। અને પરમાર્થની સેવા થાય તો જ પરમાર્થની સેવાની જ ભગવાન નોંધ લે છે। સ્વાર્થની સેવાના સ્વાર્થી નોંધ લે છે, પરમાર્થની સેવાના હોય એ પરમાર્થી નોંધ લે છે।